નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી તેનું પેપર સોલ્યુશન કરીશું। તો ચાલો અભ્યાસ શરૂ કરીશું। દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 વચ્ચે વિષય અંગ્રેજી ધોરણ 3। પ્રશ્ન 1, નીચે આપેલ વાક્યોનું અનુલેખન કરો। અનુલેખન એટલે જોઈને તેના તે જ વાક્યો ફરીથી લખવાના રહેશે। The tortoise was dead. There was a beautiful lake. The tortoise told swan, you have wings. એટલે કે એના એ જ શબ્દો ફરીથી લખવાના છે। પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ પર રાઉન્ડ કરો। અહીંયા જે છે ડોગ, રેઇન, કેટ અને કાઉ। તો ડોગ, કેટ અને કાઉ ત્રણેય પ્રાણીઓ છે। જે રેન એટલે વરસાદ, તો એ અલગ પડે છે। બીજામાં સન્ડે, મંડે, જાન્યુઆરી, ટ્યુઝડે, તો રવિવાર, સોમવાર અને મંગળવાર। જાન્યુઆરી જે છે મહિનાનો વાર છે એટલે જાન્યુઆરી અલગ પડે છે। તેના પછી જીપ, કાર, પેરોટ, બસ, તો જીપ, કાર અને બસ ત્રણેય વાહનો છે, જ્યારે પેરોટ એ પક્ષીનું નામ છે એટલે પેરોટ અલગ પડશે। રોઝ, રેડ, લોટસ અને મોગરા, તો રોઝ એટલે કમળ, ગુલાબ, લોટસ એટલે કમળ અને મોગરા એટલે મોગરા, તો ત્રણેય ફૂલના નામ છે, જ્યારે રેડ એ કલરનું નામ છે એટલે રેડ અલગ પડશે। એપલ, 5, 6, 7, 5, 6, 7 એટલે 5, 6, 7 એ નંબર છે અને એપલ એ સફરજન છે એટલે કે ફળનું નામ છે, એટલે એપલ જે છે અલગ પડશે। પ્રશ્ન 3, ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક પર ક્લિક કરો। અહીંયા એક ચિત્રમાં 10 છે, તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, પ્લસ 3, 4, 4, 6, 7, 7 એટલે આવશે 87। એના પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 ને 5 ને 4, 9 એટલે આવશે 89। એ જ રીતે આને ગણીશું તો આવશે 90। પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો। તો એબીસીડી પ્રમાણે જઈશું તો આવશે કેટ, ડોગ, ફિશ, લાયન। બીજામાં આવશે બેગ, હેન, લાઇટ, પેન। ત્રીજામાં આવશે બેલ્ટ, જીન્સ, શર્ટ, ટાઈ। ચોથામાં એપલ, બનાના, ઓરેન્જ અને પપૈયા। એટલે કે એબીસીડીની સિરીઝ પ્રમાણે આપણે આગળ વધીશું। પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યોનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો। 1, નાઇસ ટુ મીટ યુ। નાઇસ ટુ મીટ યુ એટલે આપણે કોઈને પહેલી વાર મળતા હોય ત્યારે આપણે એટલે કહીશું નાઇસ ટુ મીટ યુ। એટલે જ્યારે તમને કોઈ પહેલી વાર મળે અથવા તમે કોઈને મળો છો તો ત્યારે આપણે કહીશું નાઇસ ટુ મીટ યુ। તેના પછી સેકન્ડ છે આઈ એમ સોરી, એટલે મને દિલગીરી છે અથવા તો હું માફી માગું છું। તો જ્યારે તમે કોઈને માફી માંગો છો ત્યારે આપણે કહીશું આઈ એમ સોરી। તેના પછી છે થેન્ક યુ, આભાર વ્યક્ત કરવા માટે। તમે કોઈને મદદ કરો છો તો તેના આધાર સ્વરૂપે બોલશું થેન્ક યુ। ગુડ મોર્નિંગ એટલે કે સવાર, જ્યારે તમે સવારમાં કોઈને મળો છો ત્યારે આપણે શું કહીશું તો ગુડ મોર્નિંગ। પ્રશ્ન 6, નીચે આપેલા ચિત્ર જોઈને સાચા વિકલ્પમાં બોક્સમાં એટલે કે ચોરસમાં ખરાની નિશાની કરો। અહીંયા જે છે ચોક છે, તો કઈ છે આ ચોક છે એટલે ધીસ ઇઝ અ ચોક। અહીંયા ફિંગર કરી છે તો ધેટ ઇઝ અ બેગ, એટલે પહેલી બેગ છે। અહીંયા પણ ફિંગર છે તો ધેર ઇઝ અ મોબાઈલ્સ, બે છે એટલે મોબાઈલ્સ। તેના પછી ફિંગર કરી છે આ સફરજન છે તો આવશે ધોઝ આર સફરજન એપલ્સ। અહીંયા કેટ છે ધીસ ઇઝ અ કેટ, એક જ બિલાડી છે એટલે ધીસ ઇઝ અ કેટ। અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, CUT નહીં પણ CAT, અહીંયા BUG નહીં પણ BAG। તેના પછી લાસ્ટ છે લાયન, તો એક જ છે એટલે આવશે ધેટ ઇઝ અ લાયન। પ્રશ્ન 7, નીચે આપેલા વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો। અહીંયા ફાર્મર છે તો ફાર્મરવાળું ચિત્ર છે બી,
તો હી ઇઝ અ ફાર્મર. હી ગોઝ ટુ અ ફાર્મ, તે ખેતરે જાય છે. હી પ્લગ ધ લેન્ડ, તે જમીન ખેડે છે. તેના પછી બીજું ચિત્ર જે છે એ છે ફ્રૂટ સેલરનું. તો સી ઇઝ અ ફ્રૂટ સેલર, એટલે કે ફળ વેચનાર છે તેણી. સી ગોઝ ટુ માર્કેટ, તે માર્કેટ બજારમાં જાય છે. સી સેલ્સ ફ્રૂટ્સ, તે ફળો વેચે છે. તેના પછી છે ટીચર. તો સી ઇઝ અ ટીચર, તે ટીચર છે. સી ગોઝ ટુ ધ સ્કૂલ, તે સ્કૂલે જાય છે. સી ટીચીસ ઇંગ્લિશ, તે ઇંગ્લિશ શીખવે છે. તો આ રીતે 3 વાક્યો જે છે ચિત્ર પરથી આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન 8, નીચે આપેલ ચિત્રમાંથી ક્રિયાઓ ઓળખી ખોટો શબ્દ છેકી નાખો. અહીંયા આ છે ડાન્સ કરે છે, તો ખોટો શબ્દ આવશે સ્લીપ. અહીંયા ચોપડી વાંચે છે એટલે રીડ બુક, તો ખોટા ઉપર આવશે સ્ટેન્ડ અપ. પછી રેઇઝ યોર હેન્ડ, તો રોંગ આવશે રાઇટ. અને યોગા, તો રોંગ આવશે રીડ. તેના પછી આવશે રાઇટ, તો રોંગ આવશે ડાન્સ. અને સિટિંગ, સ્ટેન્ડ અપ, તો અહીંયા જે છે સિટ ડાઉન આવશે એટલે ચેકો આવશે સ્ટેન્ડ અપ પર નહીં. અહીંયા જે છે ઊભો છે એટલે સ્ટેન્ડ અપ છે, તો ખોટો શબ્દ આવશે સિટ ડાઉન. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો તમને વિડીયો કેવો લાગ્યો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક પણ આપેલી છે, બીજા પેપરના સોલ્યુશન પણ છે, તેની તમે અચૂકથી મુલાકાત લેજો. થેન્ક યુ.